નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે જે આ મુદ્દો સામે આવ્યો છે એ ઘર ઘરની વ્યથા છે। આપણા ભારતમાં 40% યુવાનો એવા છે કે જેમની પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી તો છે પણ રોજગારી નથી। એટલે હવે એવું લાગે કે માતા પિતા પહેલા એવું કહેતા પોતાના બાળકોને કે તું ભણવામાં ધ્યાન આપ, એકવાર તારી પાસે ડિગ્રી હશે, એકવાર ભણતર હશે, ત્યારબાદ તારું ભવિષ્ય જે છે એ સુરક્ષિત થઈ જશે। પણ જે પ્રકારના આ આંકડાઓ સામે આવ્યા છે એના ઉપરથી લાગી રહ્યું છે કે હવે માત્ર ડિગ્રી લેવાથી કશું જ નહીં થાય। ડિગ્રી મળ્યા બાદ પણ ફ્યુચર કેટલું સિક્યોર થશે, ફ્યુચરમાં જોબ મળશે કે નહીં, જોબ મળશે તો સરખી સેલેરી હશે કે નહીં, ભવિષ્ય કેવું રહેશે, એને લઈને અનેક પ્રકારનો અને સૌથી મોટો પ્રશ્નચિહ્ન છે। અને તેમાં પણ એક સર્વે કે જે ખરેખર શરમજનક વાત છે, ભણેલા લોકો કરતા એવરેજ જે અભણ લોકો છે, જે નિરક્ષર લોકો છે, એ લોકો વધારે કમાઈ રહ્યા છે। એ લોકો પાસે ઇન્કમ વધારે છે, એ લોકો પાસે ભલે ભણતર નથી પણ એ લોકો પાસે ગણતર છે, અને જે લોકો પાસે ગણતર છે એ વાસ્તવિક ધોરણે કમાઈ રહ્યા છે, એ પણ એક વાસ્તવિકતા છે। એટલે સવાલ સીધો જ આજની આ પેઢી સામે ઉઠે કે એવું તો આજનું આ યુવાધન કયા પ્રકારનું ભણતર લઈ રહ્યું છે। બીજું એ સવાલ આજના આ એજ્યુકેશન સિસ્ટમ સામે ઉઠે કે કયા પ્રકારનું ભણતર આપવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની પર્સનાલિટીઝ બહાર નીકળી રહી છે ડિગ્રીની સાથે સાથે, કયા પ્રકારનું જનરલ નોલેજ છે અને કયા પ્રકારનું એ બિહેવિયર, એટીટ્યુડ, અને સૌથી મહત્વનો મુદ્દો હોય તો એ છે કામ કરવા માટેની ઈચ્છા શક્તિ। કેટલું કામ કરવું છે, કામ કરવાની કેટલી ઈચ્છા છે, એ સૌથી મહત્વનો મુદ્દો છે। એટલે બેરોજગારી જે છે એ ભયંકર રીતે સામે આવે છે। એવરેજ દર વર્ષે 50 લાખ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનો સતત ઉમેરો થાય છે અને 50 લાખમાંથી 40% યુવાનો એવા છે કે જેમને નોકરી નથી મળતી। એટલે આ ભયંકર વાસ્તવિકતા આપણી સામે છે અને આ ભયંકર વાસ્તવિકતા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યુથ મેન્ટર હરીન પંડ્યા અને સાથે જોડાયા છે એમએસએમઈ એક્સપર્ટ દર્શના ઠક્કર। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો દર્શનાજી હું શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે આજનો આ મુદ્દો સામે આવ્યો છે દર્શનાજી, અનેક પ્રકારના એવા મુખ્ય કારણો છે। આપ યુવાનોને મળતા રહેતા હોવ છો, ઇન્ટરવ્યુઝ પણ લેતા હોવ છો, આપને શું લાગે છે કે સૌથી અગત્યનું કારણ શું છે? આ યુવાનો પાસે ડિગ્રી છે પણ કોઈ દિશા નથી, સપના છે પણ રોજગારી નથી, શા માટે? આપણે કહેવાય ને કે આપણા ઇન્ડિયામાં જોબ ક્રાઇસિસ કે છે જે વાત છે, પણ જોબ ક્રાઇસિસ નથી. ઇટ્સ એ ક્રાઇસિસ ઓફ સ્કિલ એન્ડ એમ્પ્લોયેબિલિટી. આપણા જે યુથ છે ને એ એમ્પ્લોયેબલ નથી, એટલે એમના જે ટેકનિકલ છે, સોફ્ટ સ્કિલ છે, ડેડિકેશન છે, આમાં બહુ પાછા પડે છે। એમાંનું એક રીઝન એવું છે કે ક્યુરિકલમ જે આપણે યુનિવર્સિટીનો ગ્રેજ્યુએશનનો કે એન્જિનિયરિંગ હોય કે નોન ટેકનિકલ, ટેકનિકલ, એવરી યુનિવર્સિટી કોલેજનો ક્યુરિકલમ છે એ જે એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે ટેકનોલોજી ચાલે છે ને એનાથી બહુ પાછળ છે, 10 વર્ષ પાછળ જૂનો કોર્સ એવું કહી શકાય। આપણે ટેકનોલોજી કેટલી ફાસ્ટ મૂવથી આગળ થઈ રહી છે। બીજું એક છે કે એ સ્કિલ સેટ એમનામાં ડેવલપ નથી થતા, અને સૌથી મહત્વનો એક જે મુદ્દો તમે જે હમણાં વાત કરી કે અભણ એજ્યુકેટેડ લોકો વધારે બેરોજગાર છે, એમાં સેલરી ઓછી છે, જ્યારે અનએજ્યુકેટેડ લોકો વધારે કમાઈ રહ્યા છે। સામે એવું એક્ઝેક્ટલી છે કે એજ્યુકેટેડ લોકો વધારે બેરોજગાર છે। તો આપણે એનું કારણ એક તો એવું છે કે એક વસ્તુ નોકરીની જરૂરિયાત અને બીજું છે કામ કરવાની તૈયારી। આપણે એવું ગણીએ કે આઝાદી પછીનું અત્યારે થર્ડ જનરેશન જે છે એ માર્કેટમાં એમ્પ્લોયેબિલિટી માટે તૈયાર થઈ રહ્યું છે કે તૈયાર છે। તો એક તો થોડું સાધન સંપન્ન છે, અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ ને તો અત્યારના જે યંગસ્ટર્સ છે 25 વર્ષથી લઈને 35 સુધીના, એ એક ફેમિલીમાં પોતાના પેરેન્ટ્સ તરફથી એક સારી લાઈફસ્ટાઈલ મળી ગઈ છે, સાધન સંપન્ન જેવું કહી શકાય કે ઇનહેરિટન્સમાં મળ્યું છે। તો એના લીધે જે કામ કરવાની ધગસ છે, કે હાર્ડવર્ક કરવાની ધગસ છે, ડેડિકેશન છે, આ બધું નથી। સ્ટ્રગલ નથી કરવી કોઈને, બધાને ડે 1 થી હાઈફાઈ સેલરી, હાઈફાઈ કેબિનમાં ઓફિસ, આવું બધું જોઈએ છે। કમસે કમ ઘણી બધી એમએસએમઈ 100+ એમએસએમઈ સાથે હું જોડાયેલી છું, અને ઘણી એમએસએમઈની ઇન્ટરવ્યુ પેનલમાં પણ એમએસએમઈ ની વાત કરીએ તો એવું નથી કે નાની કંપની, અત્યારેની ડેફિનેશનમાં 500 કરોડ સુધીની કંપની પણ એમએસએમઈ ગણાય છે। પણ જ્યારે એમને ઇન્ટરવ્યુ માટે આવે છે ને આપણા યંગસ્ટર્સ, તો પહેલા તો કંપની જુએ કે આ તો બહુ નાની કંપની છે, આ તો એકદમ નાનકડી ઓફિસ છે, આમાં આપણને શું મજા આવશે, આવી રીતે આવે છે। ઇન્ટરવ્યુ આપવા માટે અમે ઇન્ટરવ્યુ કોલ કરીએ છીએ ને જ્યારે, તો 10 જણને બોલાવીએ ને તો ઇન્ટરવ્યુ આપવા માટે 5 જણ આવે છે ઓન એન એવરેજ, અને 5માંથી જો અમે 1 કે 2 ને સિલેક્ટ કર્યા ને તો એમાં જોઈન થવાનું ચાન્સીસ 10% લોકોમાં જ હોય છે, પછી
બીજે ઇન્ટરવ્યુ આપ્યું, થોડો વધારે સેલરી મળે તો જતા રહ્યા. તો એક ડેડિકેશન, એક લોયલ્ટી, ઇવન 2-3 મહિનામાં જો સારું લાગ્યું તો છોડી દેવાની, 15 દિવસમાં છોડી દેવાની. આ બધી જે અત્યારે હું ઇન્ડસ્ટ્રીની વાત કરું ને, તો મારા મકરપુરા જીઆઈડીસીમાં હું બેઠી છું, જ્યાં મારી ઓફિસ છે, તો 80% લોકો સ્કિલ મેન પાવર શોધી રહ્યા છે. તો આ એક હકીકત છે. હમણાં અમે લોકોએ ઇકોનોમિક ટાઈમ્સની ટીમે બરોડામાં એક એસએમઈ સમિટ કરી હતી. એમાં એક સર્વે કર્યો સક્સેશન પ્લાનિંગનો. તો ઘણા એમ્પ્લોયર એવા છે કે જે એક્સપાન્શન કરવું છે પણ નથી કરતા. રીઝન માર્કેટ બહુ છે, બિઝનેસ બહુ બધો છે, પણ એક્સપાન્શન કરીશું તો એ કરવા માટે સારા માણસો નથી. દેટ ઇઝ ધ રિયાલિટી ઓફ અવર કન્ટ્રી. એટલે આ ખરેખર બહુ ગેપ જે છે એમાં કોઈનો વાંક નથી, પણ એક એજ્યુકેશન સિસ્ટમ છે અને એક ઇન્ડસ્ટ્રી સિસ્ટમ છે. આ બંને વચ્ચેની ગેપ દિવસે દિવસે ઘટવાને બદલે વધતી જાય છે. આ ગેપ ફૂલફિલ થવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીને એકચ્યુઅલી શું રિક્વાયર છે. એકેડેમિયાએ સમજીને પ્રેક્ટિકલ નોલેજ, પ્રેક્ટિકલ પ્લેટફોર્મ આપવું પડશે સ્ટુડન્ટ્સને, ત્યારે એ એમ્પ્લોયેબલ થશે. એઝ અ યુથ મેન્ટર આપને શું લાગે છે આજે જેનઝી હવે આવી રહી છે કોર્પોરેટ સેક્ટરમાં, એમ્પ્લોયમેન્ટ સેક્ટરમાં, આપને શું લાગે છે આ પેઢીને અવારનવાર ટાર્ગેટ કરવામાં આવતી હોય છે કે સિરિયસ નથી, ગંભીર નથી, અથવા અનેક પ્રકારના એવા જે ઉદાહરણ છે, જે કટાક્ષ છે, અવારનવાર આ પેઢી ઉપર કરવામાં આવતા હોય છે, અને જે આંકડા સામે આવ્યા છે એ તો કંઈક સાચા પણ લાગે છે કે જે આક્ષેપ કરવામાં આવે છે તદ્દન ખોટા પણ નથી. આપનું શું માનવું છે આજે યુથ ઉપર અવારનવાર તેની આગળની પેઢી જે પ્રકારે કટાક્ષ કરતી હોય છે, કહેતી રહેતી હોય છે કે તમારામાં ધગસ નથી કામ કરવાની, શું આ વાત ખરેખર સાચી છે? એકદમ આ વાત સાથે હું સહમત છું. સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે ઇન્ડિયા કે ગુજરાત આપણે લઈએ તો આપણું બિઝનેસ સેન્ટ્રલ શું છે. તો એક સર્વે પ્રમાણે, સ્ટેટિસ્ટિકાનો જે સર્વે આવ્યો છે એ પ્રમાણે 61% કંપનીઓ એવી છે કે જેની અંદર 10 થી ઓછા લોકો કામ કરતા હોય છે. 2% કંપનીઓ એવી છે કે જેની અંદર 500 થી વધારે લોકો કામ કરે છે, અને બાકી 14, 5 ને એવા બધા ટકાની અંદર 40 થી 100 સુધીના જે લોકો વર્કફોર્સ હોય એ કામ કરતું હોય છે. તો સ્ટેટિસ્ટિકલ તમે ડેટા જોવા જાઓ તો જે 61% લોકો જે જગ્યાએ કામ કરે છે એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. હવે જ્યારે આપણે સ્કિલની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની અંદર 61% જ્યારે એમ્પ્લોયમેન્ટ હોય ત્યારે સ્કિલ ડેવલપમેન્ટ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને જે રીતના દર્શાવીને કીધું કે જ્યારે લોકોના ઇન્ટરવ્યુ કરવામાં આવે ત્યારે એ લોકો જોબ ઓરિએન્ટેડ જ નથી, એટલે લોકો બેસ્ટ ફિટની કેટેગરીમાં આવતા જ નથી. જેમ કે 100 કેન્ડિડેટ માટેની કોઈ મતલબ 100 કેન્ડિડેટને આપણે રિઝ્યુમ આવે તેમાંથી ખાલી 38 લોકો જ બેસ્ટ ફિટ કેટેગરીમાં આવે છે, જેમાંથી 7 જણ જે છે એ કદાચ ઇન્ટરવ્યુ માટે સિલેક્ટ થાય છે, અને એમાંથી સિલેક્શન હાર્ડલી 1%, એટલે કે 5% જેટલું પણ જોઈએ તો પણ હાર્ડલી 1 કેન્ડિડેટ એ જોબ માટે આવે છે. એટલે 100 ને જ્યારે આપણે રિઝ્યુમ આવે એમાંથી 1% સિલેક્શન થાય તો એ પણ બહુ જ મોટો ગેપ છે. કેમ ગેપ છે? કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ નથી. હવે જ્યારે રિક્રુટરની વાત કરીએ ત્યારે શું થાય છે કે આ 7 લોકોના ઇન્ટરવ્યુ પણ જો લેવા હોય તો 15 મિનિટનો પણ જો ઇન્ટરવ્યુ ગણું તો પણ લગભગ 105 મિનિટ જેવું મારે ઇન્ટરવ્યુમાં કરવો પડે. અને જ્યારે 20 જણની કંપની હોય, એટલે કે કોઈ કંપની નવી બની રહી છે જેમાં 20 લોકોની જરૂરિયાત છે, તો 35 કલાક ખાલી ઇન્ટરવ્યુ લેવામાં જાય છે. હજી તો એ ફાઇનલ નથી કે માણસ આવશે કે નહીં. હવે આ પ્રોબ્લેમ જે છે એ ક્યાંથી પ્રોબ્લેમ આવ્યો છે? તો આ પ્રોબ્લેમ ખાલી ગવર્મેન્ટનો સ્કિલ ડેવલપમેન્ટનો છે કે કંપનીઓના એક્સપેક્ટેશનનો છે કે યુથનો છે, એવું નથી. 3 લેવલ પર મને લાગે છે કે આપણે બધાએ સાથે મળીને આની અંદર કામ કરવું જોઈએ. એમાં સૌથી પહેલું છે ગવર્મેન્ટનો જે કોર્સ છે એ દર્શનાબેનની વાત એકદમ સાચી છે કે એ ડિગ્રી આધારિત છે, કૌશલ્ય આધારિત નથી. એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ પર કશો જ ભાર આપવામાં આવતો નથી. જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર આપવામાં ન આવે ત્યારે જ્યારે જે જરૂરિયાત છે, માર્કેટની જે જરૂરિયાત છે એને ફૂલફિલ કરવા માટે માણસ જ અવેલેબલ નથી. બીજું છે કે આપણી જે પણ એજ્યુકેશન સિસ્ટમ છે એ માઇક્રો સ્કિલ એકેડેમિક્સ પર ભાર નથી આપતી. એટલે માઇક્રો મેનેજમેન્ટ પણ બાળકને કરતા શીખવાડવું જોઈએ નાનપણથી. સાથે સાથે ગીગ અને એપ્રેન્ટિસશીપની જે વસ્તુની વાત કરીએ એ હમણાં લગભગ 1.5 વર્ષથી
ઇન્ટર્નશિપ પ્રોગ્રામ પ્રમાણે આપણે કરવાનું શરૂ કર્યું છે. એટલે ગીગ એટલે કે શોર્ટ ટર્મ કોર્સિસ પહેલા બાળકને શીખવાડો કે યુથને શીખવાડો અને એના પરથી એને એપ્રેન્ટિસશિપમાં આવે અને પછી એ જોબમાં જાય. એટલે એને આખો એક અનુભવ મળે કે જોબની અંદર શું છે. MSME અને સ્ટાર્ટઅપને આપણે ભલે મલ્ટીપ્લાય કરતા રહીશું, પણ જો સ્કિલ ડેવલપમેન્ટ નહીં આપણને મળે તો ત્યાં પણ ઘણા બધા MSME એવા છે કે જે મતલબ સ્ટાર્ટઅપ થાય છે પણ એ પ્રી મેચ્યોર લેવલની અંદર જ એ સ્ટાર્ટઅપ બંધ થઈ જાય છે. તો આ એક ગવર્મેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ છે કંપનીનો. $50,000 છે પણ એ માણસ આ કંપનીને જોઈએ છે એટલે એ માણસ આપણે આગળ વધારીએ તો જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ એજ્યુકેશન, જી દર્શનાજી. જી, હું પૂછી રહી હતી કે જે પ્રકારે આપણે એજ્યુકેશન સિસ્ટમની જો ખાસ કરીને વાત કરીએ તો ડિગ્રીને લઈને વાતો થઈ રહી છે. એટલે ડિગ્રી હાથમાં હોય પણ રોજગારી હાથમાં નથી હોતી. એટલે અવારનવાર આપણને છોકરાઓ માટે ખાસ કરીને વડીલો કહેતા હોય કે તમે માત્ર ભણ્યા છો, ગણ્યા નથી. તો એજ્યુકેશન સિસ્ટમ જે છે તમારા મતે આપણા ઇન્ડિયાની જો વાત કરીએ તો એ કેટલું કેપેબલ છે એક માણસને પોતાની લાઈફમાં સ્ટેબલ ફ્યુચર આપવા માટે, એક સ્ટેબિલિટી આપવા માટે, સિક્યોર ફ્યુચર આપવા માટે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ કેટલું કેપેબલ છે? આમાં છે ને મેડમ બે પેરામીટર ભેગા થાય છે. એક એજ્યુકેશન સિસ્ટમ અને એના લીડર્સ જે છે તે, અને બીજું આપણા સ્ટુડન્ટ્સની બી વાત છે કે જે જેનઝીની વાત કરીએ એ આપણને ખબર છે કે બધા પેરેન્ટ્સની એવી કમ્પ્લેન અત્યારે હશે જ. અને હું સરાઉન્ડિંગમાં જોઉં જ છું કે છોકરાઓ સાંભળતા નથી, એ લોકોનું ગાઈડન્સ કે મેન્ટરિંગ લેતા નથી. સિમિલર સિચ્યુએશન એજ્યુકેશન સિસ્ટમમાં કોલેજમાં બી થાય છે. આજે કેટલા બધા આપણે કોલેજની વાત કરીએ તો જ્યાં સુધી કોલેજ એવું મેન્ડેટરી ના કરે કે તમારે કોલેજમાં 80% એટેન્ડન્સ નહીં હોય તો એક્ઝામ નહીં અપાય, ત્યાં સુધી એ છોકરાઓએ કોલેજમાં જવું નથી. એક ક્રિટિસિઝમ આવે છે કે પ્રોફેસરો ગવર્મેન્ટ માટે તો ખાસ, ગવર્મેન્ટ કોલેજ માટે તો ખાસ સ્ટુડન્ટ એવું કહે છે કે પ્રોફેસર સારું નથી ભણાવતા. મેં ઘણા સ્ટુડન્ટ્સ એવા ગાઈડ કર્યા છે કે ભાઈ એ તમારાથી ડેફિનેટલી હાઈલી ક્વોલિફાઈડ છે, એ લોકો ભણાવે છે, યુ હેવ ટુ ફોકસ, યુ હેવ ટુ ગીવ ડેડિકેશન. અને બીજી વાત રહી ઇન્ટર્નશીપ ને એપ્રેન્ટિસશીપની જે વાત કરીને, એ ભલે અત્યારે ગવર્મેન્ટે તો બહુ સારું કર્યું છે, કમ્પલસરી કરી છે, પણ એમાં બી લોકો શોર્ટકટ શોધી રહ્યા છે. કોઈ શોર્ટકટની જરૂર નથી. ઇન્ટર્નશીપ માટે ઘણી કંપની એવું કરે છે કે ભાઈ હવે માણસને ટ્રેનિંગ આપીને બધું કરવું તો સર્ટિફિકેટ લખીને આપી દઈશું. તો એવી રીતે આપણા સ્ટુડન્ટ્સ પણ સર્ટિફિકેટ લેવામાં ઇન્ટરેસ્ટેડ છે, નહીં કે ડેડિકેટેડ વર્ક કરવામાં. બીજો ફેક્ટરની હું વાત કરું ને તો જે ઇન્ટર્નશીપ અને એપ્રેન્ટિસશીપમાં જવું હોય ને, તો પહેલાનો જમાનો એવો હતો કે જ્યારે એમ્પ્લોયર હોય ને એ સિલેક્ટ કરે કે મારે કોને લેવા છે. અત્યારે એમ્પ્લોયર પાસે કોઈ ચોઇસ નથી રહી, એને જે માણસ આવે એને લેવો પડે છે, કારણ કે સ્ટુડન્ટ સામે એવા છે કે એ સિલેક્શન કરે છે. આજે હું વાત કરું તો અહીંયા મોટા ભાગની જેમ વાત કરી કે નાની કંપનીઓ, માઇક્રો એન્ટરપ્રાઇઝ 80 થી 90% માઇક્રો એન્ટરપ્રાઇઝ છે જેમાં 10 થી ઓછા માણસો કામ કરે છે. તો એવી કંપનીમાં એપ્રેન્ટિસશીપમાં કે ઇન્ટર્નશીપમાં જવાનો ઇન્ટરેસ્ટ નથી હોતો લોકોને. જે મલ્ટીનેશનલ કંપની હોય ને બધાને એમાં ઇન્ટર્નશીપમાં જવું છે, તો એ તો પોસિબલ થવાનું નથી. આપણે ત્યાં કે બધી મોટી કંપનીઓ જોબ આપશે, ઇન્ટર્નશીપ આપશે, એ પોસિબલ નથી. તો નાની કંપનીઓને માણસો નથી મળતા ને એકચ્યુઅલી જે ઘડતર થવાનું છે ને એ નાની કંપનીમાં થવાનું છે. હું પોતે પણ આજે 28 વર્ષનો એક્સપિરિયન્સ લઈને બેઠી છું, પણ મેં જયારે શરૂઆત કરી ને ત્યારે નાની કંપનીથી કરી હતી કે જ્યાં મારું ઘડતર થયું. એજ્યુકેશન મારી પાસે હતું પણ મારું જે પ્રોફેશનલ ડેવલપમેન્ટ થયું ને એ મારું કંપનીમાં થયું, કે જે મને અત્યારના યુથમાં પ્રોફેશનલ એટિકેટ નથી કે તમારે એમ્પ્લોયર સાથે કે કલીગ સાથે કેવી રીતે બિહેવિયર કરવું, કમ્યુનિકેશન કેવી રીતે કરવું, આ બધું બિલકુલ નથી. એટલે એનું સોલ્યુશન મારા હિસાબે એક પ્રોફેશનલ ડેવલપમેન્ટ સાથે સાથે હોવું જોઈએ, એજ્યુકેશનની સાથે સાથે. સ્કિલ તો અલગ જ વાત થઈ ગઈ, સ્કિલ નથી એ તો એક ફેક્ટર છે જ, પણ સાથે પ્રોફેશનલિઝમ પણ નથી કે જ્યારે તમે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તો કેવી રીતે બિહેવિયર કરો, કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, ડિસિપ્લિન. ટાઈમની પણ નથી. એમ્પ્લોયી ઇન્ટરવ્યુ માટે ફોન કરે ને મારું HR ડિપાર્ટમેન્ટ, તો મને તો આ દિવસે નહીં ફાવે, આ દિવસે ફાવશે અને હું આટલા વાગે જઈશ. અને આયા પછી પણ તમારી કંપની નથી આવું કેમ, તો ભાઈ
સિલેક્શન થઈ ગયું તો પણ નથી આવતું, તમારી કંપની તો બહુ રોડથી અંદર છે, ઇન્ટિરિયર એરિયામાં છે, આ નાની કંપની છે, આવો રોલ મને નહીં ફાવે, મને તો આ જ કામ કરવું છે. ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ આર હેપનિંગ એન્ડ ઓન એવરી ડે બેઝિસ. એટલે હું એવું ક્રિટિસાઇઝ નથી કરતી યુથને, પણ એમણે પણ એ થવું પડશે, એડેપ્ટેબલ થવું પડશે. અને બીજું કે બધા જોબ સીકર નહીં, જોબ ક્રિએટર બી થવું પડે. એમ્પ્લોય સ્ટાર્ટઅપ જે કરે છે એ લોકોએ પોતે પણ યુથને એમ્પ્લોયમેન્ટ આપીને એક ઇકોસિસ્ટમ ઊભી કરવી પડે જ્યાં જોબ ક્રિએટર ઊભા થાય, નોટ ઓનલી જોબ સીકર. બિલકુલ, ખૂબ સાચી વાત કરી. અને હરીનજી, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, દર્શનાજીએ ખૂબ સાચી વાત કરી કે જોબ ગીવર બનવું પડે, જોબ સીકર નહીં. અને એનું તો ખરેખર એ વસ્તુ જ અલગ છે જે ખૂબ વિશાળ સબ્જેક્ટ છે. પણ જો વાત કરીએ આજના યુથની, તો આપણી આગળની જે પેઢી હતી એમની પાસે ન ઘર હતું, ન ગાડી હતી, એટલે એ એક રેસમાં ભાગ્યા કે અમારે આ પર્ટિક્યુલર વસ્તુ મેળવવી છે. આજના જો બાળકોની વાત કરું તો એમને થાળીમાં પીરસેલું ભોજન મળી જવાનું છે તૈયાર. એટલે આજના બાળકોને મગજમાં એટલી ક્લિયરિટી છે કે મારે વધારે એફર્ટ્સ નાખવાની જરૂર નથી, ઘર છે, ગાડી છે, કરિયાણું આવી જવાનું છે મહિને. એટલે બહુ વધારે મારે કોઈ આલ લેવાની જરૂર નથી, શરીરને ખૂબ કષ્ટ આપવાની કોઈ જરૂર નથી. એટલે આ બાબત જે છે, આ મેન્ટાલિટી એક બાળકોમાં જે ઘૂસી જતી હોય છે, માતા પિતાએ કરેલો સંઘર્ષ હવે બાળકો માટે ચોક્કસ છાયો બને, પણ એ છાયાની સાથે સાથે બાળક આળસુ બને ને ત્યારે આ પ્રકારના સવાલો ઊભા થતા હોય છે. શું કહેશો? સાચી વાત છે. જે મેં પહેલા પણ તમને કીધું કે અત્યારની જે આપણી ઇકોસિસ્ટમ છે, કે જે યુથની અત્યારે મેન્ટાલિટી છે, એમાં ખાલી યુથનો જ વાંક છે એવું આપણે ના કહી શકીએ. જે રીતના મેં કીધું કે ગવર્મેન્ટ પણ એક ભાગ ભજવે છે, કંપની પણ એક ભાગ ભજવે છે, અને યુથ પણ એક ભાગ ભજવે છે. હવે ગવર્મેન્ટ જે છે ને, એ ગવર્મેન્ટે જે અત્યારે પગલા લેવા જોઈએ ને, એ ચાઇનાને રોલ મોડેલ માનીને લેવા જોઈએ, એટલે કે સ્કેલ અપમાં બિલીવ કરવું જોઈએ. કંપનીએ જે પગલા લેવા જોઈએ એ જાપાનીઝ ટેકનોલોજીને બિલીવ કરીને, એટલે કે જાપાનીઝ ટેકનોલોજીની અંદર સ્કિલ ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, જેને કહેવાય છે સુશિન્કુઓ. તો એ જે વસ્તુ છે એની ઉપર વધારે ભાર મૂકવામાં આવે. અને આજનું જે યુથ છે એને ઇન્સ્પિરેશન લેવી જોઈએ આપણા ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સમાંથી. યોગ કર્મસુ કૌશલમ, કે એક્સેલન્સ ઇન વર્ક, એ આજે આપણા યુથે શીખવાની જરૂર છે. આજનો દરેક યુવા એવું ઈચ્છે છે કે મને સારો પગાર મળે, મને મારું ડેવલપમેન્ટ થાય, અને મારો જે ઓન એન એવરેજ મારો જે ગ્રોથ છે એ ચાલતો રહે. એટલે કે હું બેસ્ટ એમ્પ્લોયી બની રહું અને મારી પાસે મને જેટલી વસ્તુઓ જોઈએ છે બધી મળવી જોઈએ. તો યુ આર વર્કિંગ એઝ યુ આર એક્સપેક્ટિંગ yourself as a best employee, but યુથે એ પણ જોવાની જરૂર છે કે આર યુ અ બેસ્ટ એમ્પ્લોયી. આજે આપણે એક રામાયણની વાત કરી, રામ જે છે હી ઇઝ અ એમ્પ્લોયર અને હનુમાનજી છે એમ્પ્લોયી. શું તમારે તમે એક્સપેક્ટ કરો છો એમ્પ્લોયરને રામ તરીકે, તો તમે હનુમાન તરીકે એને સેવા આપો છો? આજે જોવા જઈએ તો ટ્રસ્ટ ફેક્ટર એ ખૂબ જ અગત્યની વાત છે, જે યુથ પોતાની કંપનીમાં આપી શકતું નથી. આજનું કમિટમેન્ટ લેવલ જે છે એ પણ બહુ જ ઓછું છે. એટલે મારા માનવા પ્રમાણે આજના યુથે જો જોબ સીકર બનવું હોય કે તો એના માટે એને અંડર કમિટ ઓવર ડિલિવર કરવાની અપેક્ષા રાખવી જોઈએ. અને થિંક બિયોન્ડ ધ વર્ક, એટલે કે વર્કિંગ ફોર અલ્ટિમેટ રિઝલ્ટ. એવું નથી કે મને કામ આપવામાં આવ્યું છે, આ 5 સ્લાઇડ બનાવવા માટે આપી છે, કે પ્રેઝન્ટેશન બનાવવા માટે આપ્યું છે, એટલે હું ખાલી એટલું કરીને મારા બોસને રાજી કરી દઉં. પણ જો એ પોતાનો ગ્રોથ એનામાં નહીં વિચારે, કે પોતાની સ્કિલ ડેવલપમેન્ટ માટે દર વર્ષે નહીં વિચારે, તો આવતા વર્ષે એને એની એ જે પોઝિશન છે કોઈ બીજો માણસ જે નવો છે ઓછા પૈસાની અંદર ઓલરેડી થશે શું આખા ઇકોસિસ્ટમની અંદર, કે નવા લોકો આવતા જાય છે અને જે લોકોની સ્કિલ એકચ્યુઅલ ડેવલપ થવી જોઈએ એ યુથને કોઈ આગળ ઓપોર્ચ્યુનિટી મળતી નથી. આજના યુથનો એક બીજો પણ પ્રોબ્લેમ છે કે એ લોકો કહેવાય ને કે જોબ જમ્પિંગ વધારે કરે છે. अब જોબ જમ્પિંગ શું છે કે આજે કોઈકનો પગાર 1 લાખ રૂપિયા છે, હવે એ શું કરશે કે 5 બીજી કંપનીઓની અંદર ઇન્ટરવ્યુ આપશે અને કદાચ કોઈ કંપનીએ 1,15,000 ઓફર કર્યું તો તરત જ એ કંપનીની અંદર જમ્પ કરી લેશે 1,15,000 પર. એ નહીં જુએ કે મારી સ્ટેબિલિટી એ કંપનીમાં કેટલી છે, કંપનીની સ્ટેબિલિટી કેવી છે, કંપની નવી છે, જૂની છે, શું કામ માટે એને લઈ રહ્યા છે. હવે જ્યારે આ જોબ જમ્પિંગ કર્યું ત્યારે એનો પગાર તો વધી ગયો,
પણ એક માર્કેટની અંદર ટ્રેન્ડ શું થઈ ગયો કે XYZ એમ્પ્લોયી છોડીને ગયો, એને એટલા માટે જમ્પ કર્યું કારણ કે એનો જે સેલરી હતો 1,15,000 જેવો હતો. હવે આખી વસ્તુની અંદર થાય શું કે અચાનક જ જોબની અંદર જે સ્કિલ માટે જે એમ્પ્લોયને લેવામાં આવતો હતો એનો જે રેટ છે એ વધવા માંડ્યો. આજે એમ્પ્લોયર પાસે પણ એટલા પૈસા નથી કે જે ઓછી સ્કિલ વાળા લોકો માટે એટલું આપી શકે. સો આ બધી જ વસ્તુઓ આની પર ઇમ્પેક્ટ કરે છે. સાથે સાથે થાય શું કે જ્યારે જોબ જમ્પિંગ કરે છે ત્યારે એનો સ્ટેડી ગ્રોથ રહેતો નથી. હવે એ શું કરે છે કે 1,15,000 ની ઓફર પર આગળ એક જમ્પ કરીને 1,20,000, 1,25,000. પણ આવું ક્યાં સુધી ચાલશે? 3 વર્ષ 4 વર્ષ સુધી કરી શકશે, પછી એ માર્કેટથી જ ફ્રસ્ટ્રેટ થઈ જશે અને એને કોઈ જોબ નહીં આપે કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ નથી. સાથે સાથે માર્કેટનો પણ સિનારીઓ થઈ ગયો કે અચાનક જ એકદમ આગળ વધી ગયું, તો જોબની અંદર જોબ જે કહેવાય ને ક્રાઇસિસ, એ આપણે જ ઉભો કરેલો ક્રાઇસિસ એક ઉભો થઈ રહ્યો છે. સો આજના યુથે એ પણ સમજવાની જરૂર છે કે જોબ જમ્પિંગ કરતા સ્ટેડી જોબ પર હું વધારે ફોકસ કરું. એ વસ્તુ પણ સારી વાત છે કે અત્યારના વર્ક લાઈફ બેલેન્સ વિશે જેન્ઝી બહુ વધારે પડતું વિચારતા હોય છે, પણ મારા મત મુજબ વર્ક લાઈફ બેલેન્સ જેવું કંઈ હોતું નથી. જો તમે તમારા પેશન થ્રુ વર્ક કરતા હો તો તમારે વર્ક લાઈફ બેલેન્સ કરવાની કોઈ જરૂર પડે જ નહીં, કારણ કે તમે જે કામ કરો છો એમાં તમને ખૂબ જ મજા આવે છે, એટલે તમારે પરાણે નથી જવું પડતું, પરંતુ તમે એન્જોયમેન્ટ માટે તમે જોબ કરો છો, જેના માટેનો પગાર એ XYZ કંપની છે તમને આપે છે. એટલે આજે જોબ છે એ મેન્ટાલિટીથી નહીં, પણ મને આ વસ્તુ ગમે છે અને આઈ કેન મેક ચેન્જ ઇન ધીસ વર્લ્ડ, એવા જો મેન્ટાલિટીથી યુથ આગળ વધે તો ઓફકોર્સ જોબ ક્રાઇસિસ જેવું આખા ઇન્ડિયાની અંદર કે ગુજરાતની અંદર ક્યાંય પણ ન રહે. બિલકુલ. અને દર્શનાજી જી કઈ કહેવા માંગો છો દર્શનાજી આપ? જી એમ્પ્લોયર જે છે ને એ એકચ્યુઅલી એક્સપેક્ટ કરે કે માણસ એટલીસ્ટ 2-4 વર્ષ ટકે, તો કે પહેલા 6 મહિના તો એમ્પ્લોયર માટે બી છે કે એ ટ્રેનિંગમાં ને એમાં ઇન્વેસ્ટ કરે છે. માણસને નવો માણસ કંપનીમાં લેંગ્વેજમાં કહીએ તો હનીમૂન પીરિયડ છે. તો હા, HR લેંગ્વેજમાં કહીએ તો પહેલા 6 મહિના તો હનીમૂન પીરિયડ છે, જેમાં સમજે છે કે કંપની શું છે, સિસ્ટમને સમજે છે. તો એટલું ઇન્વેસ્ટ કંપનીએ જયારે કર્યું છે તો એ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન એને બીજા 2-3 વર્ષમાં મળે છે. તો પછી એટલું નહીં ટકે માણસ, તમે દર વર્ષે જોબ ચેન્જ કરશો તો એક, અને પછી અલ્ટિમેટલી જે આ લોકો જમ્પિંગ કરે છે ને એનું અલ્ટિમેટલી એવું જ થાય છે ફાઇનલી કે એ આફ્ટર સર્ટન પીરિયડ ઓફ ટાઈમ એ એને માટે જોબ કરવી મુશ્કેલ થઈ જાય છે, અને લિટરલી કાં તો એને ફાયર કરવામાં આવે છે અને કાં તો એને જોબ છોડવી પડે છે, કારણ કે એટલા લેવલના સેલરી સુધી પહોંચી ગયો પણ એટલી સ્કિલ નથી. આજે હું એવા લોકો જોઉં છું કે મારા એક ક્લાયન્ટ છે, એનો એમ્પ્લોય છે, 60,000 સેલરી લે છે, 60,000 સેલરી, 7 yearsનો એક્સપિરિયન્સ છે, પણ એનામાં જરાય કોમન સેન્સ નથી. એ વાત નથી પ્રોપર ઇંગ્લિશ આવડતું કે નથી એને પૂરું કમ્યુનિકેટ કરતા આવડતું, ઇંગ્લિશ નથી આવડતું એનો કોઈ પ્રોબ્લેમ નથી. દેન યુ હેવ ટુ કમ્યુનિકેટ ઇન ગુજરાતી. આપણે તો ઇંગ્લિશ થી લખીએ છીએ કે આજે મને આવું છે એવું આપણે ગુજરાતીમાં લખીએ જ છે ને, તો અમે કહીએ છીએ કે તું આવી રીતે કમ્યુનિકેટ કર, પણ એ ઇંગ્લિશ ઠોકે રાખે છે અને સામેના કસ્ટમર સાથે એટલા મિસકમ્યુનિકેશન કરે છે કે બધું આખું સિસ્ટમ બગડી જાય છે. તો ધીસ ઇઝ ધ સિનારીઓ ઓફ એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રી. તો તમે 60,000 નો પગાર લો છો તો કંપની તમારી પાસે 50,000 નું કામ તો માંગે ને, તો તમે બિલકુલ પણ છતાંય કંપની પાસે અત્યારે મારા જે ક્લાયન્ટ છે એની પાસે ઓપ્શન નથી. એની પાસે હવે નથી મળતા માણસો કે મેડમ શું કરીએ, આપણે એને ધક્કા મારીને ચલાવવું પડશે. આવી રીતે કંપનીઓ ચાલી રહી છે. અને તમે અત્યારે GIDC માં આટો મારશો ને તો 80% કંપનીમાં બોર્ડ લાગેલા છે, કાં તો એ લોકોએ પેપરમાં આપ્યું છે, કાં તો જે મળે ને એને. મને તો કેટલા લોકો કહેશે કે કોઈ સારો માણસ હોય તો કોઈને મેનેજર જોઈએ છે, કોઈને હેલ્પર જોઈએ છે, કોઈને ક્લાર્ક જોઈએ છે, કોઈને IT વાળો જોઈએ છે, પણ દે આર નોટ ગેટિંગ પ્રોપર ટેલેન્ટ. આ એક રિયાલિટી છે. એટલે દર્શનાજી છેલ્લે જી શું કહી રહ્યા છો આપ? હા, એટલે થોડુંક ડેડિકેશન બતાવવું પડશે કંપનીને કે પ્રોબ્લેમ સોલ્વર બનવું પડશે ઇન શોર્ટ, એમ કે ભાઈ તમારી કંપનીના જે કામ માટે રાખ્યો છે એને પ્રોપરલી કરીને પ્રોએક્ટિવલી એને રિઝોલ્વ કરવું પડશે. બિલકુલ. અને આખી ચર્ચા કરી છે એટલે એક સવાલ એ થાય કે આપણે અનેક એવા કારણો છે, એ પછી ગવર્મેન્ટની વાત કરીએ, એજ્યુકેશન સિસ્ટમ હોય, યુથની એ આદતો હોય, યુથનું એ બિહેવિયર હોય, પણ દર્શનાજી શું લાગે છે કે જે આંકડો આ છે એ કેટલો ગંભીર છે? જો આ પ્રકારની જ પરિસ્થિતિ રહી તો ઇન્ડિયાનું ફ્યુચર કેવું રહેશે? સમયનો અભાવ છે, ટૂંકમાં આપની પ્રતિક્રિયા લઈશ. ચેન્જ તો લાવવો જ પડશે. ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. એવી વાત છે કે સ્ટુડન્ટ્સ યુથ ચેન્જ નહીં થાય તો આજે એ લોકોને માટે માર્કેટમાં જવું બહુ મુશ્કેલ છે. એકચ્યુઅલી એમ્પ્લોયરો તો એવું કરી રહ્યા છે કે જે નાની નાની કંપનીઓ છે
અમે લોકોએ વચ્ચે સર્વે કર્યો હતો અહીંયા બરોડામાં, તો એમના છોકરાઓ બધા ફોરેન સેટ થઈ ગયા છે. એ લોકોને કંપની જેવું ચાલે ચલાવશે, પછી એ લોકો કંપની બંધ કરવા માંડ્યા છે કે ભાઈ હવે આગળ ચલાવનાર છે નહીં કોઈ, અને માણસો પ્રોપર મળતા નથી, તો હાઉ વી કેન રન ધ બિઝનેસ. અને એ પછી અલ્ટિમેટલી મોટી કંપનીઓના હાથમાં બધું માર્કેટ જઈ રહ્યું છે. ઇકોનોમી જે અત્યારે એમએસએમઈ લીડ કરી રહી છે, આપણા ઘણા બધા માર્જિન કે 48% એક્સપોર્ટ કરીને 30% જીડીપીમાં કન્ટ્રીબ્યુટ કરી રહી છે, એ બધું છેલ્લે મોટી કંપનીના હાથમાં જતું રહેશે, અને નાના એમ્પ્લોયર મને લાગે છે કે થોડા બેકફૂટ થઈ જશે આ બધા ક્રાઇસિસના લીધે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર દર્શનાજી હરીનજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આજે જે પ્રકારે આ ચર્ચા કરી છે, રોજગારીને લઈને અનેક પ્રકારના સવાલો છે, એ યુથની સમસ્યા હોય, ગવર્મેન્ટ હોય, એજ્યુકેશન સિસ્ટમ હોય, વાલીઓ પ્રત્યે બાળકોનું એ વર્તન હોય, કે કંપનીમાં જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે ત્યારે યુવાનોનું વર્તન હોય, અનેક એવા કારણો છે. આ વિષય ખૂબ વિશાળ છે, પણ એક જ સમાધાન છે કે ભવિષ્યમાં ડિગ્રી લઈને કોઈ પણ યુવાન જે છે એ બેરોજગાર ન બેસે, કેમ કે આ યુવાનો ભારતનું ભવિષ્ય છે. આશા રાખીએ કે કંઈક બદલાવ આવે, અને આજે જે ચર્ચા કરવી પડી છે બેરોજગારીને લઈને, ભવિષ્યમાં આ ચર્ચા કરવાની ફરીથી ફરજ ન પડે. તે સાથે હાલ મને આપશો રજા. નમસ્કાર.